ચલો ગુડ મોર્નિંગ બધાને. આપણે વાર્ષિક હિસાબોમાં આપણે એક નાનકડો દાખલો પણ જોયો, આપણે એના એડજસ્ટમેન્ટ પણ જોયા, પણ આપણે પહેલાં બધું જ ખબર હોવી જોઈએ કે કયા એડજસ્ટમેન્ટ ક્યાં આવે. આ વિડીયો એટલા માટે તૈયાર કર્યો છે કે એમાં તમને ખબર પડે કે કયા હવાલાની નોંધ આપણે ક્યાં આગળ કરીએ છે. અહીંયા ટેક્સ્ટબુકમાંથી જ મેં પેજ લીધું છે એટલે એના બેઝિક હવાલા તમને સમજાવીશ. ચલો, સૌથી પહેલો હવાલો આપણે જોયો તો કયો છે? આખર સ્ટોક. હમણાં આપણે હવાલા નોંધ યાદ નહીં રાખીએ પણ એની વાર્ષિક હિસાબમાં અસર જોઈશું. આખર સ્ટોક આપણે ક્યાં લખીએ તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. મિલકત લેણા એટલે ઉધાર અસર થઈ. બીજી જમા અસર આવે તો જમા અસર ક્યાં આપીશું? વેપાર ખાતાની જમા બાજુ. હવેની હવાલા નોંધ જુઓ, આખર સ્ટોક મિલકત છે માટે આખર સ્ટોક ખાતે ઉધાર, તે વેપાર ખાતે જમા. બીજો હવાલો છે ચૂકવવાના બાકી ખર્ચા. હવે ચૂકવવાના બાકી ખર્ચા છે, ચૂકવવાના બાકી છે એટલે ખર્ચમાં તો પ્લસ કરવું જ પડે. અને ખર્ચા કઈ લખીએ આપણે તો કે વેપાર ખાતા કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, તો જે તે ખર્ચમાં પ્લસ કરીશું. અને ચૂકવવાના બાકી એટલે દેવું કહેવાય, તો દેવું આપણે ક્યાં લખીએ? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. પછી એની આમ નોંધ લખી, જે તે ખર્ચમાં પ્લસ કર્યું એટલે જે તે ખર્ચ ખાતે ઉધાર અને દેવું છે એટલે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા. ત્રીજો હવાલો આવ્યો અગાઉથી ચૂકવેલ ખર્ચા. હવે અગાઉથી ચૂકવેલ ખર્ચા છે તો એડવાન્સમાં ચૂકવ્યા એટલે આપણે એનો બેનિફિટ આપણને આવતા વર્ષે મળશે એટલે આપણી શું કહેવાય? મિલકત કહેવાય. તો પહેલી અસર આપણે ક્યાં લખીશું? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અને બીજી અસર એડવાન્સમાં ખર્ચો ચૂકવ્યો છે એટલે આ વર્ષનો ખર્ચો નથી એટલે વેપાર કે નફા નુકસાનની ઉધાર બાજુ, જે તે ખર્ચમાંથી બાદ. આપણે ખર્ચમાંથી શું કર્યું? બાદ કર્યું. હવે ખર્ચની ઉધાર બાકી હોય, ઉધારમાંથી માઇનસ એટલે શું કર્યું? ખર્ચ ખાતે જમા. તો એની આમનો જ જુઓ, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર, તે જે તે ખર્ચ ખાતે જમા. ચોથો હવાલો છે મળવાની બાકી આવક. મળવાની બાકી આવક શું કહેવાય? ભાઈ આવક મળવાની બાકી છે એટલે આપણે એક પ્રકારની મિલકત થઈ. તો પહેલી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પણ આવક મળવાની બાકી હોય તો આપણે આવકમાં શું કરીએ? પ્લસ કરીએ ને. હવે મને કોઈ આવકની કઈ બાકી હોય? જમા બાકી. તો જમામાં પ્લસ કર્યું એટલે શું કર્યું કહેવાય? જમા. તો જે તે આવક ખાતે જમા કર્યું. અને મિલકતની કઈ બાકી હોય? ઉધાર. તો મળવાની બાકી આવક મિલકત તરીકે ઉધાર કરી. પછી છે અગાઉથી મળેલ આવક. હવે આપણને એડવાન્સમાં આવક મળી ગઈ છે. આવક જો એડવાન્સમાં મળી હોય એનો મિનિંગ એ આવક આ વર્ષની નથી. તો એડવાન્સમાં આવક મળી હોય તો આપણે સામે કામ કરી આપવું પડે ને. તો વાર્ષિક હિસાબમાં અસરમાં પહેલી અસર આપણે ક્યાં આપીએ? આપણી જવાબદારી છે, આપણે કામ કરીને આપવાનું છે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. પણ આવક એડવાન્સમાં મળી હોય એનો મિનિંગ એ આ વખતની આવક નથી એટલે એની અસર ક્યાં આપીશું આપણે? નફા નુકસાન ખાતાની જમા બાજુ, જે તે આવકમાંથી માઇનસ. હવે હવાલા નોંધ વિચારો. આવકની જમા બાકી હોય, આપણે આવકમાંથી માઇનસ કર્યું એટલે જે તે આવક ખાતે શું કર્યું? ઉધાર. તો મળવાની બાકી આવક ખાતે એટલે તે અગાઉથી મળેલ આવક ખાતે શું કર્યું? જમા. પછી મિલકત પરનો ઘસારો. શું આવ્યું? મિલકત પરનો ઘસારો. હવે ઘસારો શું કરે? મિલકતને ઓછી કરી નાખે. અને મિલકત ઓછી થઈ એટલે નુકસાન થયું. નુકસાન ક્યાં લખાય તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો પહેલી અસર આપણે ખર્ચા તરીકે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપી અને બીજી અસર આપણે ક્યાં આપી? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, જે તે મિલકતમાંથી આપણે શું કર્યું? માઇનસ કર્યું. એટલે મિલકત પરનો જે ઘસારો હતો એની બે અસર આપણે આપી. ઘસારા ખાતે ઉધાર, તે જે તે મિલકત ખાતે જમા. સાતમો હવાલો આવ્યો ગલખાદ. હવે ગલખાદ પણ એક પ્રકારનું શું છે? નુકસાન છે ને. તો નુકસાન આપણને થાય છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તો લખાય જ. પણ બીજી અસર ગલખાદ કોણ કરે? તો કે ગલખાદ કરે દેવાદારો. તો દેવાદાર પૈસા નથી આપવાના એટલે દેવાદાર ઘટશે એટલે બીજી અસર દેવાદારમાંથી માઇનસ થાય. તો પાકા સરવૈયામાં
દેવાદારમાંથી માઇનસ કરીશું અને નફા નુકસાનની ઉધાર બાજુ ગાલખાદ લખીશું. જો જૂની કાચા સરવૈયાની ગાલખાદ હોય તો એની અંદર પ્લસ કરીશું. હવે આમનો થશે ગાલખાદ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. પછી ગાલખાદ અનામતની જોગવાઈ કરી. હવે અનામત જોગવાઈ શું છે? જોગવાઈ એવું બતાવે છે કે આપણને ભવિષ્યમાં નુકસાન થાય એને માટે આપણે નફામાંથી અમુક રકમ સાઈડ ઉપર રાખી. ક્લિયર? તો એને ગાલખાદ અનામતની જોગવાઈ. હવે અનામત આપણે કેમ રાખીએ? તો અનામત જોગવાઈ શું છે? એ નુકસાનને પહોંચી વળવા માટે અલગ રાખેલો નફો છે. એટલે આપણે જે પ્રમાણે દર વર્ષે નફા નુકસાનનો જે નફો શોધીએ એ પહેલાં આપણે જોગવાઈની નોંધ કરીએ. દાખલા તરીકે ચૂકવવાના બાકી ખર્ચા એ પણ એક જોગવાઈ છે. તો આપણે આ જોગવાઈ કરવા શું કરીએ? નફા નુકસાન ખાતું ઉધારીએ. બરાબર? ક્લિયર? તો સૌથી પહેલાં આમાંની હવાલા નોંધ જુઓ. નફા નુકસાન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે જમા. એટલે એક અસર આપણે ક્યાં આપીશું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અને બીજી અસર, દેવાદારો કદાચ પૈસા નહીં આપે. કદાચ, ધ વર્ડ ઇઝ કદાચ, નથી આપવાના એવું નથી. એટલે દેવાદારમાંથી આપણે બાદ કરીને બતાવીશું. એ આપણે પોસિબિલિટી બતાવી છે કે કદાચ પૈસા નહીં મળે. ગાલખાદ અનામતની જોગવાઈ એ નુકસાન નથી, નુકસાન માટે કરેલું પ્રોવિઝન છે. ક્લિયર? હવાલા નંબર 9, દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ. હવે આપણે વટાવ શું છે? તો કે કોઈ આપણને જલ્દીથી પેમેન્ટ કરે તો આપણે એની પાસેથી પૈસા ઓછા લઈએ. ધેટ ઇઝ કોલ્ડ ડિસ્કાઉન્ટ. ફોર એક્ઝામ્પલ, વેન યુ ગો ફોર શોપિંગ એટ ડીમાર્ટ, યુ ગેટ ધી પ્રોડક્ટ એટ ચીપર રેટ. બરાબર? પણ તમે તમારા નજીકના કરિયાણાની દુકાન જ્યાં આગળ તમારું ખાતું ચાલતું હોય ત્યાંથી વસ્તુ લેશો તો એ તમને MRP પર જ વસ્તુ વેચશે. વાય? બિકોઝ તમે ડીમાર્ટમાં કેશ આપો છો એટલા માટે એ તમારી પાસેથી ઓછા પૈસા લે છે. તો કેશ ડિસ્કાઉન્ટ, રોકડ વટાવ. બરાબર? તો અહીંયા આગળ પણ આપણે એવું કરીએ, ધંધામાં ઉધાર વેચાણ કરીએ તો દેવાદારને ઓફર કરવામાં આવે કે ભાઈ તું જલ્દી પેમેન્ટ કરીશ તો અમે તારી પાસેથી આટલા રૂપિયા ઓછા લઈશું. તો આ દેવાદાર પર આપણે વટાવ અનામતની જે જોગવાઈ કરીએ ને એ પણ દેવાદારને આપેલા ડિસ્કાઉન્ટનું પ્રોવિઝન છે. એટલા માટે નફા નુકસાન ખાતે ઉધાર કરીએ અને દેવાદાર વટાવ અનામત ખાતે જમા કરીએ. એટલે કે નફા નુકસાનની ઉધાર બાજુ એક અસર આવશે અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી માઇનસ કરીશું. હવાલા નંબર 10, હવે નોંધવાની બાકી ઉધાર ખરીદી. શું કરીએ આપણે? ભાઈ ખરીદી નોંધવાની બાકી છે એટલે વાર્ષિક હિસાબની પહેલી અસર ખરીદીમાં પ્લસ કરી નાખો. ખરીદી કઈ લખો? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. અને બીજી અસર, ખરીદી જેની પાસેથી કરીએ એને શું કહેવાય? લેણદાર. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારમાં પ્લસ કરીએ. આમનું શું થાય? ખરીદ ખાતે ઉધાર તે લેણદાર ખાતે જમા. જેવું ખરીદી ઉધાર નોંધવાની બાકી હોય તેવું વેચાણ જો નોંધવાનું બાકી હોય તો એની અસર શું આવે? ફર્સ્ટ ઇફેક્ટ વેચાણમાં પ્લસ, સેકન્ડ ઇફેક્ટ દેવાદારમાં પ્લસ. કારણ કે ઉધાર વેચાણ કરો તો દેવાદાર પાસે રૂપિયા લેવાના વધે ને. વેચાણ ક્યાં લખ્યું હતું? વેપાર ખાતાની જમા બાજુ, એટલે એ જમા અસર થઈ. અને દેવાદાર ક્યાં લખ્યા હતા? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, એટલે ઉધાર અસર થઈ ગઈ. આમનો જ થાય. દેવાદાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. 12મો હવાલો, ખરીદ પરતની નોંધ કરવાની રહી ગઈ હોય. એટલે કે નોંધવાનું બાકી ખરીદ પરત. નોંધવાની બાકી ખરીદીની બે અસર શું હતી? ખરીદીમાં પ્લસ ને લેણદારમાં પ્લસ. તો ખરીદ પરત નોંધવાનું બાકી હોય તો ખરીદીમાંથી માઇનસ ને લેણદારમાંથી માઇનસ. આમનો થશે લેણદાર ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા. વેચાણ પરતની નોંધ કરવાની બાકી રહી ગઈ હોય. ઉધાર વેચાણની નોંધ બાકી હતી તો શું કરતા હતા? વેચાણમાં પ્લસ દેવાદારમાં પ્લસ. તો વેચાણ પરત હોય તો વેચાણમાંથી માઇનસ, બીજી બાજુ દેવાદારમાંથી માઇનસ. આમનો થશે વેચાણ પરત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. 14મો હવાલો ઇમ્પોર્ટન્ટ છે. ખરીદ પરતની નોંધ વેચાણ પરતમાં થઈ હોય. શું છે? આમાં બે હવાલા ઇન્ક્લુડ છે. હતું શું? ખરીદ પરત. તમે નોંધ્યું ક્યાં? વેચાણ પરતમાં. ખરીદ પરતની બે અસર શું થાય? ખરીદીમાંથી માઇનસ
અને લેણદારમાંથી માઇનસ. ક્લિયર? તમે ક્યાં નોંધ્યું? વેચાણ નોંધમાં. વેચાણ નોંધમાં ખોટું નોંધ્યું એટલે વેચાણમાંથી માઇનસ અને દેવાદારમાંથી માઇનસ. હવે આની આમ નોંધ લખીએ. ખરીદ પરત નોંધવાનું બાકી હતું તો આમનું શું થાય? ખરીદ પરતમાં માલ આવે કે જાય? જાય. તો ખરીદ પરત ખાતે જમા અને લેણદાર ખાતે ઉધાર. તમે ખોટું ક્યાં નોંધ્યું હતું? વેચાણ નોંધમાં. એટલે વેચાણ ખોટું જમા કર્યું હતું. સુધારવા માટે વેચાણ ખાતે ઉધાર ને દેવાદાર ખાતે જમા. એટલે આ જ હવાલાને આપણે બીજી રીતે વિચારીએ શું કહેવાય? સેન્ટેન્સ ધ્યાનથી વાંચજો. ખરીદ માલ પરતની નોંધ વેચાણ નોંધમાં થઈ હતી. એટલે નોંધવાનું બાકી ખરીદ પરત એવું કહેવાય. અને ખોટું નોંધેલ વેચાણ એવું પણ કહેવાય, કારણ કે વેચાણમાં ખોટું નોંધ્યું હતું. તો એ પ્રમાણે આપણે અસર આપીશું. 15મો હવાલો. વેચાણ માલ પરતની નોંધ ખરીદ નોંધમાં થઈ હોય તો આ તમે વિચારો શું હતું? વેચાણ માલ પરત. વેચાણ પરતની બે અસર આપણે ઉપર શીખી ગયા. એક વેચાણમાંથી બાદ અને બીજું દેવાદારમાંથી બાદ. તો એની આમનો શું થાય? વેચાણ પરત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. થઈ ગઈ બે અસર. તમે ક્યાં ખોટી નોંધ કરી હતી? ખરીદ નોંધમાં. એટલે ખોટી નોંધેલ ખરીદી તો ખરીદીમાંથી બાદ અને લેણદારમાંથી બાદ. તો આમનો શું થાય? લેણદાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. હવાલા નંબર 16. ઉધાર ખરીદીની નોંધ વેચાણ નોંધમાં થઈ હોય. શું હતું? ઉધાર ખરીદી. ઉધાર ખરીદીની બે અસર. ખરીદીમાં પ્લસ અને લેણદારમાં પ્લસ. આમ નોંધ ખરીદ ખાતે ઉધાર તે લેણદાર ખાતે જમા. આપણે ભૂલથી ક્યાં નોંધી હતી? વેચાણ નોંધમાં. તો વેચાણ નોંધમાં ખોટું નોંધ્યું. વેચાણ નોંધમાં જો ખોટું નોંધ્યું હોય તો વેચાણમાંથી માઇનસ દેવાદારમાંથી માઇનસ. તો આમ નોંધ વેચાણ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. ઉધાર વેચાણની નોંધ ખરીદ નોંધમાં થઈ હોય. હતું શું? ઉધાર વેચાણ. તમે નોંધ્યું ક્યાં? ખરીદ નોંધમાં. હવે ઉધાર વેચાણ હતું તો ઉધાર વેચાણની નોંધ ક્યાં થાય? વેચાણમાં પ્લસ દેવાદારમાં પ્લસ. તમે ભૂલથી ક્યાં નોંધ્યું હતું? ખરીદ નોંધમાં. તો એને સુધારવા ખરીદીમાંથી માઇનસ લેણદારમાંથી માઇનસ. ક્લિયર? એ પ્રમાણેની આમ નોંધ. ખરીદીમાંથી માઇનસ કર્યું એટલે ખરીદ ખાતે જમા અને લેણદાર ખાતે ઉધાર. બીજી બાજુ વેચાણમાં પ્લસ કર્યું એટલે દેવાદાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. એટલે આપણે આ જોશો ને તો નોંધવાની બાકી ખરીદી ખોટી નોંધેલ ખરીદી. નોંધવાનું બાકી વેચાણ ખોટું નોંધેલ વેચાણ. ખરીદ પરતની નોંધ બાકી હોય ખોટું ખરીદ પરત હોય. વેચાણ પરતની નોંધ બાકી હોય કે ખોટું નોંધેલ વેચાણ પરત. બસ આ જ અસરોને અંદરો અંદર ફેરવીને બે હવાલા મિક્સ કરીને તમને આપે છે. એટલે તમને સિમ્પલી શું યાદ રાખવાનું? નોંધવાની બાકી ખરીદી હોય તો ખરીદીમાં પ્લસ લેણદારમાં પ્લસ. નોંધવાનું બાકી વેચાણ હોય તો વેચાણમાં પ્લસ દેવાદારમાં પ્લસ. નોંધવાની બાકી ખરીદ પરત હોય તો ખરીદીમાંથી માઇનસ લેણદારમાંથી માઇનસ. નોંધવાનું બાકી વેચાણ પરત હોય તો વેચાણમાંથી માઇનસ દેવાદારમાંથી માઇનસ. આનાથી ઉલટું ખોટી નોંધેલ ખરીદી હોય તો ખરીદીમાંથી માઇનસ લેણદારમાંથી માઇનસ. ખોટું નોંધેલ વેચાણ હોય તો વેચાણમાંથી માઇનસ દેવાદારમાંથી માઇનસ. ખોટું નોંધેલ ખરીદ પરત હોય તો ખોટી નોંધેલ ખરીદી કરતાં ઉલટી અસર. શું છે? ખોટું નોંધેલ ખરીદ પરત. ખરીદ પરત ખોટું નોંધ્યું છે, ખરીદ પરત હતું જ નહીં એટલે ખરીદીમાં પ્લસ લેણદારમાં પ્લસ. ખોટું નોંધેલ વેચાણ પરત હોય તો વેચાણમાં પ્લસ દેવાદારમાં પ્લસ. તો આપણે આ જ હવાલાને ઇન્ટરચેન્જ કરવાના છે.
પછી 18મો હવાલો, મૂડી પર વ્યાજ. હવે મૂડી પર વ્યાજ મળે કોને? તો કે ધંધાના માલિકને. એટલે ધંધાના માલિકની મૂડી વધે. તો જો ચાલુ ખાતા બનાવતા હોય તો ચાલુ ખાતે જમા કરવાની, નહીં તો મૂડી ખાતે જમા કરવાની. પણ ચૂકવે કોણ? ધંધો. તો નફા નુકસાન ફાળવણી ખાતે શું કરવાનું? ઉધાર. આમનો જ છે મૂડી પર વ્યાજ ખાતે ઉધાર, તે મૂડી કે ચાલુ ખાતે જમા. ઉપાડ પર વ્યાજ ચૂકવે કોણ? માલિક. એટલે એની મૂડી ઘટે. મૂડી ઘટે એટલે મૂડી ખાતે ઉધાર કરવાનો કે ચાલુ ખાતે ઉધાર કરવાનો? પણ મળે કોને? ધંધાને. એટલે નફા નુકસાન ફાળવણી ખાતે જમા કરવાનું. બરાબર. પણ આમનો જ યાદ રાખજો, ઉપાડ ખાતે ઉધાર, તે ઉપાડના વ્યાજ ખાતે જમા. અંદર એવું લખ્યું છે કે મૂડી દેવા બાજુ ઉપાડમાં ઉમેરો, પણ ખરેખર તો આપણે ચાલુ ખાતા કે મૂડી ખાતા બનાવવાના જ છે. તો આપણે સીધી અસર મૂડી કે ચાલુ ખાતે ઉધાર જ આપીશું. એટલે તમારી ટેક્સ્ટબુકમાં સુધારી દેજો. પહેલી અસર શું કરશો? મૂડી કે ચાલુ ખાતે ઉધાર, અને બીજી અસર ફાળવણી ખાતે જમા. પછી જે ભાગીદારને ચૂકવવાનો પગાર. હવે ભાગીદારને પગાર આપીએ છીએ એટલે ફાળવણી કરી નફાની. તો નફાની ફાળવણી કરી એટલે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, અને ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. આમ નોંધ, ભાગીદારના પગાર ખાતે ઉધાર, તે મૂડી કે ચાલુ ખાતે. ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. ચાલુ ખાતાની જમા બાકી, મૂડીની બી જમા બાકી હોય, ચાલુ ખાતાની જમા બાકી. તો સેમ અસર મૂડી પર વ્યાજ જેવી. તો પહેલી અસર નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, જ્યારે ફક્ત ભાગીદારના ચાલુ ખાતે જમા. પણ જો ચાલુ ખાતાના ઉધાર બાકીની વ્યાજની વાત કરીએ તો ઉપાડની ઉધાર બાકી હોય તો એની જે અસર આપતા હતા એવી જ અસર ચાલુ ખાતાના ઉધાર બાકીના વ્યાજની. તો ભાગીદારના ચાલુ ખાતે ઉધાર, તે ચાલુ ખાતાના વ્યાજ ખાતે જમા. એ આમનો જ થઈ. અસર આપણે જોઈએ તો ચાલુ ખાતે ઉધાર કરીશું, પણ આવક છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. ભાગીદારની લોન પર વ્યાજ. લોન પર જો વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો એ શું કહેવાય? ધંધાનો ખર્ચ કહેવાય, ફાઇનાન્શિયલ એક્સપેન્સ કહેવાય. લોન લીધેલી એના પર વ્યાજ ચૂકવવું પડે ને, તો ફાઇનાન્શિયલ એક્સપેન્સ છે એટલે કે એ નફા નુકસાન ખાતે ઉધાર થશે. અને બીજી અસર ભાગીદારના ચાલુ ખાતે જમા થશે. જો મૂડી દેવા બાજુ લોનમાં પ્લસ કરો તો પણ સાચા. 24મો હવાલો સામાન્ય અનામત ખાતે લઈ જવું. સામાન્ય અનામત અને ગાલખાદ અનામત ફરક છે. ગાલખાદ અનામત એ ગાલખાદના નુકસાન માટે ઊભી કરેલી જોગવાઈ છે, એટલે એને જોગવાઈ કહેવાય. જ્યારે સામાન્ય અનામત એ અલગ રાખેલો નફો છે. અલગ રાખેલો નફો એટલે કે નફામાંથી કરેલી ફાળવણી. એ નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કરીએ અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અનામત તરીકે લખીશું આપણે. ક્લિયર? ચલો નેક્સ્ટ, હવાલા નંબર 25. ભાગીદારને ચોખ્ખા નફા પર કમિશન ચૂકવવાનું હોય. કોને ચૂકવવાનું છે કમિશન? ભાગીદારને. ભાગીદારને જે પણ આપીએ નફાની ફાળવણી કહેવાય. તો નફાની ફાળવણી ક્યાં આવે? ફાળવણી ખાતે ઉધાર. અને ભાગીદારને કમિશન મળશે તો એની મૂડી વધશે એટલે એના મૂડી કે ચાલુ ખાતે જમા. આમ નોંધ, ભાગીદારના કમિશન ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે. ધીરેલી લોન પર વ્યાજ ગણવાનું હોય. અહીંયા વ્યાજ આપણે લેવાનું છે. ધીરેલી એટલે આપેલી લોન, એના પર વ્યાજ લેવાનું છે. વ્યાજ લેવાનું એ આવક થઈ. આવક ક્યાં આવે? નફા નુકસાનની જમા બાજુ. અને મળવાનું બાકી વ્યાજ એ મિલકત થઈ, એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આમ નોંધ, મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે જમા. કોઈ પણ અદ્રશ્ય મિલકત, પાઘડી લઈ લો, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક વગેરે માંડીવાળો. માંડીવાળો એટલે મિલકત ઘટી નુકસાન, નુકસાન એટલે નફા નુકસાન ખાતે ઉધાર, અને માંડીવાળેલી રકમ જે તે મિલકતમાંથી માઇનસ. આમનો જ નફા નુકસાન ખાતે ઉધાર, તે જે તે અદ્રશ્ય મિલકત ખાતે. 28 નંબરનું એડજસ્ટમેન્ટ. ભાગીદારે અંગત વપરાશ માટે લીધેલ માલની નોંધ કરવાની રહી ગઈ હોય. હવે ઉપાડથી ગયેલ માલ થયો. કોઈ પણ રીતે માલ જાય તો ખરીદીમાંથી માઇનસ કરતા હતા આપણે.
તો પહેલી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી માઇનસ, અને ઉપાડ છે, ઉપાડ ક્યાં લખતા હતા? ચાલુ ખાતે કે મૂડી ખાતાની ઉધાર બાજુ. અહીંયા ઉપાડમાં ઉમેરવાનું કે છે, બટ ઓબ્વિયસ આપણે મૂડી ખાતાને ચાલુ ખાતા બનાવતા હોય તો ચાલુ ખાતા કે મૂડી ખાતાની ઉધાર બાજુ. આમ નોંધ, ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. જાહેરાત માટે નમૂનાથી વેચેલ માલ, માલ તો જાય છે જ, માલ જાય છે એટલે ખરીદી ખાતે જમા, ખરીદીમાંથી માઇનસ. અને બીજી અસર જાહેરાત માટે આપેલો એટલે જાહેરાત ખર્ચ, તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તામનો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. હવે જાહેરાત ખર્ચ આપણે ક્યાં લખીએ? કોઈ પણ ખર્ચા નફા નુકસાનની ઉધાર બાજુ, અને બીજી અસર ખરીદીમાંથી માઇનસ. પછી સ્ટેશનરીનો સ્ટોક, આ સ્ટોક કયો છે? આખર સ્ટોક છે. શરૂનો સ્ટોક હોત તો કાચા સરવૈયામાં આપ્યો હોત ને, એને આપણે ક્યાં લખ્યો હોત? નફા નુકસાનની ઉધાર બાજુ. પણ સ્ટેશનરીનો આખર સ્ટોક છે એટલે ક્યાં સ્ટેશનરી વપરાઈ નથી, આ બચી ગઈ છે એટલે આપણો ખર્ચો ઘટ્યો, એટલે એની પહેલી અસર નફા નુકસાનની ઉધાર બાજુ સ્ટેશનરીના ખર્ચામાંથી માઇનસ. હવે આ સ્ટોક બચ્યો છે, આપણે આવતા વર્ષે વેચીશું કે કામ લાગીશું તો આવતા વર્ષની મિલકત કહેવાય, એટલા માટે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો આમ નોંધ, સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર તે સ્ટેશનરી ખર્ચ ખાતે જમા. પટે રાખેલ મિલકતમાંથી અમુક રકમ માંડી વાળવી. પટે રાખેલ મિલકત તો એક મિલકત જ છે, અને જો મિલકત માંડી વાળો તો આમનું શું થાય? નફા નુકસાનની ઉધાર બાજુ અને મિલકતમાંથી માઇનસ. આમનો જ નફા નુકસાન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. શેર કે અન્ય રોકાણો પર ડિવિડન્ડ વ્યાજ મળવાનું બાકી હોય, એટલે આ મળવાની બાકી આવક જ થઈ. યાદ કરો, મળવાની બાકી આવકની અસર શું આપતા હતા? નફા નુકસાનની જમા બાજુ, જો આવક લખી હોય તો એની અંદર પ્લસ, અને પૈસા લેવાના બાકી છે એટલે મિલકત લેણા બાજુ. આમનો પણ એ જ થશે. મળવાની બાકી આવક ખાતે ઉધાર તે ડિવિડન્ડ વ્યાજ જે આવક હોય તેના ખાતે. ભાગીદારે અંગત મિલકત ધંધામાં લાવે જેની નોંધ કરવાની રહી ગઈ હોય. કોણ લાવ્યું? ભાગીદાર. ભાગીદાર એટલે કે માલિક ધંધાને કંઈ પણ આપે એની મૂડી કહેવાય, એટલા માટે એના મૂડી ખાતાની જમા બાજુ લખાય. એટલે પાકા સરવૈયામાં મૂડીમાં પ્લસ કરો કે તો એના મૂડી ખાતાની જમા બાજુ લખો, એક જ થયું. અને મિલકત આવી છે તો મિલકત ક્યાં લખાશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આમ નોંધ, મિલકત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. ક્લિયર? તો આજે આપણે ટેક્સ્ટબુકના બધા હવાલા સોલ્વ કર્યા. ક્લિયર? આ બધા જ હવાલા તમારે વ્યવસ્થિત રીતે તમારી નોટબુકમાં લખવાના છે. એની હવાલા નોટ પણ યાદ રાખવાની છે, બિકોઝ તમને MCQમાં પૂછાઈ શકે, અને બધી અસરો પણ યાદ રાખવાની છે જે તમને આગળના દાખલામાં કામ લાગશે.